નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટી ઉંડોટ ગામે વાસુ પૂજ્ય સ્વામી જિનાલયમાં ફરતા બિંબો અને કોતરણી દર્શનીય બની રહેશે। મિત્રો, જૈન ધર્મની અંદર ચાતુર્માસનો ખૂબ જ મહિમા હોય છે। હું વાત કરું તો અમારી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે પહોંચી છે માંડવી તાલુકાના મોટી ઉનલોટ ગામે। મોટી ઉનલોટ ગામે આપ અત્યારે જોઈ રહ્યા છો ભવ્ય જિનાલય આવેલું છે। ભગવાન શ્રી વાસુ પૂજ્ય સ્વામીનું જે જિનાલય છે એના મિત્રો હું તમને દર્શન કરાવીશ। તો આજે આપણે આ જિનાલયની શું વિશેષતા છે 52-42 ગામોની અંદર એ વિશે આજે આપણે વાત કરશું। તો હાલમાં જ્યારે ચાતુર્માસ ચાલી રહ્યું છે 52-42 ગામોમાં માંડવી તાલુકાના અમે મોસ્ટ ઓફ ગામડાઓની મુલાકાત કરી છે। ત્યારે ખાસ કરીને જીવદયાના કાર્યો હોય, માનવ સેવાના, આરોગ્ય સેવાના કાર્યો હાલમાં થઈ રહ્યા છે। તો ચાતુર્માસની અંદર સાધ્વી ભગવંતોના પણ આશીષ વચનો લેવા માટે ખાસ કચ્છના મુંબઈ વસતા, દેશ વિદેશ વસતા ભાવિકો માદરે વતન આવતા હોય છે અને ધર્મ ભક્તિ અને આરાધનાઓ કરતા હોય છે। ત્યારે આજે અમારી ટીમ જ્યારે કચ્છ ભૂમિની ટીમ અમારી આજે ખાસ માંડવી તાલુકાના મોટી ઉનલોટ ગામે આવી છે। થોડા સમય પહેલાં આ જિનાલય જે બનેલું છે તો આની વિશેષતા શું છે એ આજે આપણે જોશું। અને 52-42 ગામોની અંદર આપણા ઘણા બધા જિનાલયો છે જેની આપણે જોઈ રહ્યા છીએ કે જૈન દાતાઓ એની દેખરેખ કરતા હોય છે। ગામના પણ જે સમિતિના જે યુવાનો હોય છે, વડીલો હોય છે, એ રખેવાળી કરતા હોય છે। તો આજે જ્યારે કચ્છ ભૂમિની અમારી ટીમ પહોંચી છે તો મોટી ઉનલોટ જૈન મહાજનના પ્રમુખ હેમંતભાઈ ડેટિયા એ આજે આપણી સાથે છે। એમની સાથે આજે આપણે વાત કરશું આ જિનાલયની શું વિશેષતા છે। તો હેમંતભાઈ, અહીંયા આપ પધારશો અને હું તમને મિત્રો બતાવું જે આપણું જિનાલય છે ભગવાન શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન એમના તમે દર્શન કરી શકો છો। અત્યારે દેશ વિદેશ બેઠા આપ દર્શનનો લાભ લઈ શકો છો। જ્યારે પણ આવા ચાતુર્માસના કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો હોય ત્યારે આપણે માદરે વતન આવવું જોઈએ। હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે જૈન ધર્મની અંદર ચાતુર્માસનો બહુ જ મહિમા હોય છે અને પોતાનો કામ ધંધા રોજગાર છોડીને પણ દાતાઓ, ગામના આગેવાનો, મહાજનના મોવડીઓ માદરે વતન આવતા હોય છે અને ધર્મનો પ્રચાર કરતા હોય છે। જૈન ધર્મની અંદર મિત્રો હું વાત કરું તો જીવદયાનું મોટું કાર્ય કરવામાં આવતું હોય છે જેની અન્ય ધર્મોના પણ લોકો નોંધ લેતા હોય છે। તો હેમંતભાઈ પાસે આવશું। હેમંતભાઈ, ખાસ જે આ આપણું જિનાલય છે ભગવાન શ્રી વાસુ પૂજ્ય સ્વામીનું, તો એની વિશેષતા આપણા દર્શક મિત્રોને બતાવશો। થોડા સમય પહેલાં ડિસેમ્બરની અંદર શ્રી મોટી ઉનલોટ જૈન મહાજનના આંગણે શ્રી વાસુ પૂજ્ય સ્વામી, શ્રી ધર્મનાથ સ્વામી અને શ્રી વર્ધમાન સ્વામીનું આ નૂતનીકરણ થઈ અને અંજન શલાકા પ્રતિષ્ઠાની આ એક નાની યશોગાથા, નાનકડું એવું ગામ એટલે ઉનડોટ ગામ। અને ઉનડોટ ગામની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે જેવી રીતે અંજન શલાકા પ્રતિષ્ઠા થયા બાદ જે પરમાત્માના પરિકર અને પરિકર પાછળની જે આપ કોતરકામ જે જોઈ રહ્યા છો એ આપને બહુ જ ઓછા જગ્યાએ જોવા મળશે કચ્છની અંદર। અને બીજું કે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવની અંદર 52-42નું મેરામણ પણ જામ્યું અને લગભગ સમસ્ત કચ્છની અંદર એક યુનિક એવી શ્રી મોટી ઉનલોટ દેરાસરની અંદર આપને આ જોવા મળશે કે આ જે પિલર છે આ તમને લગભગ કચ્છની અંદર ક્યાંય પણ લગભગ જોવા મળશે નહીં। આ એવા પિલરોની અહીંયા સરસ મજાની આ આપને જોવા મળશે અને લગભગ બહારથી ઘણા લોકો દર્શન માટે આવે છે। જ્યારે એમને સમજણ પડી કે આ લગભગ એક સમેત શિખરની અંદર આ પિલર આપણને જોવા મળે અને આ તો લગભગ ત્યારબાદ કદાચ કોઈ ઠેકાણે છે અમે જોયું નથી, પણ કચ્છની અંદર આ શ્રી મોટી ઉનલોટ જૈન મહાજન એટલે જૈન દેરાસરની અંદર આપને આ સરસ મજાનું આ પિલર અને આ પિલરની જ્યાં સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે બહાર ગામથી પણ
જે પણ 52-42ના હોય, બહાર ગામના પણ બહારથી પણ જે પધારે છે એ પણ આ ચીજ જોઈ અને એ પણ વિચાર કરે છે કે આને કેવી રીતે ગોઠવવામાં આવી છે. તો બધાને અમે ખાસ ઉનોટ જૈન મહાજન વતી હું આપને બધાને વિનંતી કરું છું કે આપ ઉનોટનું જિનાલય અને ઉનોટના જિનાલયની અંદર જે કોતરકામ કરવામાં આવી છે એ કોતરકામને જોવા માટે આપ જરૂરથી અહીંયા પધારજો. નાનકડું ગામ અને આપ પધારશો તો અમને ઘણી બધી આનંદ પણ થશે અને જે આની અંદર કારીગરોએ જે કામ કર્યું છે અંદર એ કારીગરોને પણ એમ થાય કે નહીં, ઉનોટ જેવું નાના ગામની અંદર અમે સરસ મજાનું જિનાલય અને એની જો યશોગાથા સાંભળશે તો એમને પણ પોતાને આનંદ થશે કે અમે પણ જો આવું જિનાલયનું કામ કર્યું છે એ કામ એમને પણ ક્યાંક આગળના કામોમાં સહાય થઈ શકે. તો બધાને ગામવાસીઓ કચ્છ 52-42 મુંબઈના મહાજનોને એક વિનંતી, ક્યારે પણ અનુકૂળતા હોય તો દેરાસરના આંગણે પધારજો. અહીંયા પૂજાપાઠની સરસ મજાની નાવા ધોવાની પણ વ્યવસ્થા છે અને પૂજાપાઠ કરી અને આ પરમાત્મા અમારા એવા વાસુપૂજ્ય સ્વામી આનું સાનિધ્ય લઈ અને આ પધારવા આપણે ભાવભર્યું મોટી ઉંડોર જૈન મહાજન હતી. અને અહીંયા સાધારણ ભક્તિ સવારના સવાર બપોર અને સાંજનો રસોડો ચાલુ છે અને એની ભક્તિ પણ અમને આપ લાભ આપજો એવી મોટી ઉંડોર જૈન મહાજન વતી હું વિનંતી કરું છું. અહીંયા અમારા મણિલાલભાઈ વરિષ્ઠ, અમારા મણિલાલભાઈ અને અમારા પ્રેમીભાઈ અમારા અને હરેશભાઈ અને અમારા શ્રાવિતા અમારા ખજાનચી એવા જયંતિભાઈ અહીંયા અત્યારે અમે હાજર છીએ અને હજી બીજા ગામવાસીઓ ઘણા પણ છે, પણ બધા પોતપોતાના કાર્યમાં રક્ત છે. તો ખાસ આપણે આપ પરેશભાઈ આ જે ઉનોટની યશોગાથા નાની પણ આ જરૂરથી આપ 52-42ની અંદર એના સમાચાર પહોંચે અને અહીંયા દર્શન કરવા માટે આવશે તો અમને ખૂબ આનંદ થશે અને સાધારણ ભક્તિનો લાભ આપી અને અમને આપ ધન્ય બનાવજો. અને આ જે જિનાલયમાં અમારા ત્રણ પૂર્ણનાયક એવા લગભગ 400-500 વર્ષ જૂના અમારા પ્રાચીન પ્રતિમાઓ છે અને અમારા નવા એક વર્ધમાન સ્વામી જે જ્યારથી અમારા ભીષણા થયા ત્યારથી અમારા ઉનોટ ગામની વૃદ્ધિ, વર્ધમાન સ્વામી એટલે વૃદ્ધિના ભંડાર અને અમારા ગામની આજે પણ વૃદ્ધિ થઈ રહી છે. તો બધા ગામવાસીઓને વિનંતી અને બહાર ગામના વાળાને પણ વિનંતી કે ઉનોટમાં આપ દર્શન માટે પધારી પૂજાપાઠનો લાભ અને સાધની ભક્તિનો લાભ આપવા ખાસ વિનંતી. તો દર્શક મિત્રો, જે મોટી ઉનોટ જૈન મહાજન જે આ જિનાલય જે બનાવ્યું છે તો એમાં મોટી ઉનોટ જૈન મહાજનના તમામ પદાધિકારીઓ દાતાઓની ભૂરી અનુમોદના. આવું જે સરસ મજાનું જે જિનાલય બનાવ્યું છે, અમે ઘણા બધા ગામડાઓની મુલાકાત કરીએ છીએ. આપણા જૂના જિનાલયો પણ છે, આપણે ઘણા અબડાસામાં પણ છે, ઘણા ગામડાઓમાં છે, પણ જે મોટી ઉનોટ ગામ છેવાડાનું છે, માંડવી તાલુકાનું નાનું એવું રડિયામણું ગામ છે, જ્યાં મહાજનની વસ્તી છે. અને મહાજન ભલે મુંબઈ વસતું હોય પણ વારે તહેવારે કોઈ પણ ગામના સારા કાર્યો હોય એમાં અચૂક ભાગ લેતું હોય છે. જીવદયાના કાર્યો હોય, ગૌચર સુધારણાના કાર્યો હોય, હંમેશા મહાજન આપણી સાથે છે. આજે આપ જોઈ રહ્યા છો હેમંતભાઈ અને આખી જે ટીમ, એમના હેમંતભાઈના ધર્મપત્ની સંગીતાબેન, આવો અહીંયા. સંગીતાબેન પણ હેમંતભાઈ કોઈ પણ જ્યારે પુરુષ આગળ આવતો હોય ત્યારે પાછળ ધર્મપત્નીનો પણ મોટો યોગદાન હોય છે. તો અમારા સંગીતાબેન અને હેમંતભાઈ અને આખી ટીમ જે કાર્ય કરી રહી છે, મહાજન મોટી ઉનોટ અને મુંબઈ મહાજન જે કાર્યો કરે છે, ખરેખર એમની ભૂરી અનુમોદના. તો હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. આપણે જોતા હોઈએ છીએ કે 52-42 ગામોની અંદર આપણા જૈન સાધ્વી ભગવંતો પ્રવચનો આપતા હોય છે, એનું આપણે સૌ અનુકરણ પણ કરતા હોઈએ છીએ અને જીવદયાના માનવ સેવાના કાર્યો કરતા હોઈએ છીએ. ચાતુર્માસની અંદર ચાતુર્માસ હોય કે ન હોય, 12 માસ મહાજન ભલે મુંબઈ વસતું હોય પણ પોતાના માદરે વતનની જ્યારે ચિંતા કરતું હોય તો એવું આ જૈન મહાજન અને જૈન ધર્મનું મોટું મહિમા છે. આપણે સૌ નોંધ લેતા હોઈએ છીએ. ભલે મહાજનની વસ્તી ઓછી હોય પણ કાર્યો જે સેવાકીય કાર્યો હોય એમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે મહાજનો. તો હેમંતભાઈ, આપણે ચાતુર્માસ દરમિયાન આપણા જે 52-42 ગામોના હોય કે દેશ વિદેશમાં આપણે અહીંયા જે આપણો જિનાલય બન્યું છે થોડા સમય પહેલાં, તો કોઈને આવવું હોય તો કેવી રીતે આવી શકે એ પણ જણાવશો. પહેલાં તો વાત કરી દઉં, જ્યારે જિનાલયમાં અહીંયા ઉનોટ સુધી પહોંચવા પહેલાં અત્યારે
શ્રી મોટીનો જૈન મહાજનના આંગણે જીવદયાનું પણ જે કાર્ય થઈ રહ્યું છે, જ્યારે આ જિનાલય બને ને એના પાછળ કાંઈક ને કાંઈક આપણે કહીએ કે સુકનવંતા કાર્યો થવા જોઈએ. લગભગ 40 એકર જેટલી જમીન આ ઉનલોડ ગામની અંદર અમારા પ્રવીણભાઈ ખીમસરિયાએ સરસ મજાની 40 એકર જમીનને સફાઈ કરી અને એકદમ સરસ રીતે આપણે કહીએ કે સાફ સફાઈ કરીને રાખી અને પછી એમાં આખી એક સમિતિ બનાવવામાં આવી અને સમિતિની અંદર પણ એમાં જે મોટું અનુદાન આપ્યું છે એવા અમારા કાંતિભાઈ ખીમસરિયા, અમરચંદભાઈ ગઢા, વસંતભાઈ ગાલા, એ લોકોએ એની અંદર પોતાના હિસાબે મોટું એક અનુદાન આપી કરી અને આ 40 એકર જમીનની અંદર અત્યાર સુધી જ્યારે આપણો ઉનાળાનો સમય આવે એટલે અમને બહારથી ઘાસચારો મંગાવવો પડે. પણ હવે મોટી ઉનલોડ જૈન મહાજનના આંગણે જ્યારે આ જિનાલય બન્યું અને વાસુ પૂજ્ય ધર્મનાથ દાદા અને વર્ધમાન સ્વામીના બેસણા થયા ત્યાર પછી મને લાગે છે આવતા વર્ષથી અમને બહારથી ઘાસચારો મંગાવવો નહીં પડે અને કદાચ જે નાની મોટી જે ગૌશાળાઓ હશે એની અંદર કદાચ અમે પણ ત્યાં ઘાસચારો આપીને ઉનલોડ મહાજન અને સમસ્ત જ્ઞાતિ છે અત્યારે આ જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. એ કાર્યની અંદર અમે આગળ વધી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે આવતા વર્ષે અમે અમુક જે ગૌશાળાઓ હશે એ ગૌશાળાઓમાં પણ અમે અહીંયાથી ગામને તો પૂરું કરશું જ અને એ બીજાને પણ આપી કરી અને એક ઉનલોડનું નામને એક નાનકડું ગામ પણ કેવી સક્ષમતા કે જ્યારે આ પરમાત્માના બેસણા થાય અને જો ગામની અંદર વૃદ્ધિ થાય એની આ બધી નિશાનીઓ છે. અને ચાતુર્માસ પછી આપણું અંજન સલાકા પ્રતિષ્ઠા બાદનું આ પહેલું ચાતુર્માસ અને આ પહેલા ચાતુર્માસની અંદર આ અમારે કાવ્ય ગુણાશ્રીજી મહારાજ સાહેબ ભલે એક ઠાણા એક બરાબર 1000 બરાબર એવા અમને શ્રી કાવ્ય ગુણાશ્રી મહારાજ સાહેબનું ચાતુર્માસ પ્રાપ્ત થયું છે અને એની અંદર 15 તારીખના એમનું 15 જુલાઈના સરસ મજાનું ચાતુર્માસ પ્રવેશ એટલે એમનું પ્રવેશ પણ થઈ ગયું છે અને સરસ મજાનું પ્રવેશ બાદ અમુક ગામોના બધા અધિકારીઓ મહાજનો પણ પધાર્યા અને સરસ મજાનું એમનું ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશ પણ થઈ ગયું. અને આ જિનાલય જે બન્યું છે એની અંદર અમારા વરિષ્ઠોએ ઘણા બધા પરિવારોએ સરસ મજાનો લાભ લઈ અને આ આપણે જિનાલયને 4 ચાંદ લગાવવાની કોશિશ અને ખાલી જિનાલય નહીં પણ ઉનલોડ મહાજનની અંદર એક જિનાલય સરસ મજાનું આ હર્ષરતન એટલે અમારા માઇકલભાઈ એ સરસ મજાનું એક ઉપાશ્રય આ અશ્વિનભાઈ અને રાજેશભાઈએ આ સરસ મજાનું આનું મુખ્ય લાભાર્થી તરીકે વિવિધલક્ષી હોલ અને અમારા સંજુભાઈ એવા સંજુભાઈ કાનજીભાઈ ખીમસરિયા એટલે કાનજીભાઈ ખીમસરિયા પરિવારે ભોજનશાળા અને માજનવાડીનો સરસ મજાનો એ પરિવારે લાભ લીધો છે. આવા મોટા મોટા પરિવાર અને જે નાના મોટા બધા જ ઘણા બધા પરિવારો છે. આ કારણ બધા પરિવારો અમારા જગદીશભાઈ એ અમારા અહીંયાના ટ્રસ્ટી પણ છે, એમણે પણ અમારા શાંતિભાઈ અત્યારે પ્રમુખ કહીએ અમે કે અત્યારે હાલમાં ભલે પ્રમુખ હું પણ હું તો અમારા શાંતિભાઈને જ આ પ્રમુખ માનું એવા અમારા શાંતિભાઈ વરિષ્ઠ એમણે પણ અમારા અંજન સલાકા પ્રતિષ્ઠાની અંદર અમને 4 ચાંદ લગાવવામાં બહુ સાથ અને સહકાર આપ્યો. અમારી સમસ્ત ટીમે ઉનલોડ મહાજન અહીંયા મુંબઈના વરિષ્ઠો, કચ્છ સ્થાનિકના વરિષ્ઠો અને મુંબઈના કાર્યકર્તાઓએ પણ એની અંદર જબરજસ્ત જહેમત ઉઠાવી કરી અને આ અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવને એ 4 ચાંદ લગાવ્યા છે. અને અમારી નિયાણી બહેનો પણ એની અંદર અને ગચ્છાધિપતિથી કરી અમારા આચાર્ય ભગવંત અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભ સાગરશ્રી મહારાજ સાહેબ, આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગરશ્રી મહારાજ સાહેબ, આદિ ઠાણા અને નરેન્દ્રભાઈ નંદુ, મેઘનંદુ, કૈવન નંદુ, જય નંદુ જેવા અમારા જે સમાજ છે એ સમાજના રત્નો કહેવાય. જો આવા રત્નો છે ત્યારે આવા જિનાલયોની અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવને અને નરેન્દ્રભાઈ નંદુ એટલે ભા એમને તો અમે જેટલા પણ અભિનંદન આપીએ એટલા અમારા ઓછા છે. અને અમારા ગામવાસીઓ, અમારી નિયાણી બહેનો સહપરિવાર જે આ જિનાલયની પણ સમસ્ત ગામનું નવનીકરણ થયું એની અંદર સમસ્ત ગામે જે ફાળો નોંધાવ્યો એ હું તો કહું કે ઐતિહાસિક અમારા આ તમે કીધું કે આનો એડ્રેસ બતાવો તો માણસોને ઉનલોડનું નામ પણ પતો ખબર નહીં અને ક્યાં છે એ ઘણાને ખબર નહીં. પણ આ માંડવી તાલુકાની અંદર જો તમે માંડવીથી નીકળો, સિરવા આવે, લાઈજા પછી બાયડ આવે, બાયડ પછી પદમપુર ગામ આવે, પદમપુરથી તમે રાઈટ મારો એટલે તમને આજે વેંગડી ડેમ એટલે માંડવી તાલુકાનો મોટામાં મોટો ડેમ એટલે વેંગડી ડેમ આવે અને વેંગડી ડેમના તમે બરાબર રસ્તે આવી જાઓ તો આ મોટી ઉનલોડના આંગણે આ જિનાલય સુધી તમે પહોંચી શકશો. બધાને ખાસ વિનંતી છે, ખાલી જિનાલય નહીં પણ જિનાલય સિવાય અમારા ઉપાશ્રયો, વિવિધલક્ષી હોલ અને અમારા માજનવાડી ભોજનશાળા અને અમારા અતિથિ ગ્રહો
આપ આવીને નિહાળજો અને નાનકડા ગામની અંદર આપ નિહાળવા માટે આવશો તો આપણને દર્શન વંદન પૂજાનો અને અમને સાધરી ભક્તિનો પણ લાભ મળે એવી અમારી બધી ભાવનાઓ છે. અમારું ગામ નાનું પણ મન અમારા બહુ મોટા છે અને આપ પધારશો તો અમને ઘણો બધો આનંદ થશે. અને અમે એ પત્રિકાની અંદર મેટર પણ આપશું અને આમાં નંબર પણ નાખશું અમારા. તમે અમારો જરૂરથી કોન્ટેક કરજો અને જરૂરથી આ ઉનલોટમાં આવી કરી અને અમારી ધરતીને તમે પાવન કરજો. અને જ્યારે આ પેલું ચાતુર્માસ અંજન સલાકવાદનું કાવ્યગુણા મારા સાહેબના પણ દર્શન વંદન કરી અને આપ જરૂરથી ધન્ય બનશો એવી ખાસ. થોડાક દર્શક મિત્રો આપણે જે વિઝ્યુઅલ લીધા છે આપ જોઈ શકશો. અને વધુ આપને જો દર્શન કરવા હોય તો ચોક્કસ મોટી ઉનોટ ગામે આપને પધારવાનું રહેશે. અને આપણા જીવનને ધન્ય બનાવવું હોય તો એકવાર અવશ્ય આપણા જે પરમ પૂજ્ય જે વાસુ પૂજ્ય સ્વામી એમના મૂર્તિના દર્શન કરશો તો આપને અલૌકિક ચમત્કારના દર્શન થશે અને આપણે આપણી જે જીવન છે એને આપણે ધન્ય બનાવી શકશું. આપણે જે આપણી જે કષ્ટો હોય એ કષ્ટોનું જો નિવારણ કરવું હોય તો આવા આપણે ધાર્મિક જે આપણા જિનાલયો છે એનું મહાજન ચાતુર્માસ હોય કે બારે માસ જે ધર્મમય જે જીવન જીવે છે ખરેખર બીજાને પણ એના ધર્મ પ્રત્યે જે જાગૃતિ છે એની આપણે નોંધ લેવી જોઈએ, પ્રેરણા લેવી જોઈએ. આજે જૈન સમાજ આજે આગળ છે એનું કારણ કે એક ધર્મ પ્રત્યે સજાગ છે અને જીવદયાના કાર્યો હોય કે અન્ય કોઈ પણ જે સમાજલક્ષી કાર્યો હોય એમાં હંમેશા જૈન સમાજ અગ્રેસર હોય છે. એનું ઉદાહરણ આપણે મોટી ઉનોટ ગામે જોઈ શકીએ છીએ. મોટી ઉનોટ ગામ અને જૈન મહાજન મોટી ઉનોટ એ અનુમોદનીય કાર્યો કરે છે એની આપણે સૌ પ્રેરણા લઈએ. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, મોટી ઉનોટ, માંડવી, કચ્છ.